મેંદડા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાનની શોભાયાત્રામાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મેંદડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રા સાંજે 5 કલાકે પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન થઈ વડલી ચોક, પાલમ ચોક, નવદુર્ગા ચોક, જૂની બજાર, પાદર ચોક તેમજ જૂનાગઢ રોડ સહિત નગરની વિવિધ સોસાયટીઓમાં શોભાયાત્રા ફળી હતી અને નાજાપુર પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે 8 વાગે પૂર્ણ કરવામાં આવી હતી। શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા, જે ફ્લોટ્સ દર્શનીય અને આકર્ષક બનાવવામાં આવ્યા હતા। વિવિધ વિસ્તારના રહીશો અને સામાજિક સંસ્થાઓના સંગઠનો દ્વારા શોભાયાત્રા રૂટ પર શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે શરબત, છાશ, ફ્રૂટ, ફરાળ વગેરે સેવા ગોઠવવામાં આવી હતી। રથયાત્રા રૂટના રસ્તાની બંને તરફ હજારો દર્શનાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાના દર્શન માટે કતારબંધ લાઈનો જોવા મળી હતી। ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। નાના બાળકો ભગવાન શ્રી રામની વેશભૂષા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। રથયાત્રાના રૂટ ઉપર વિવિધ જગ્યાએ ભાઈઓ, બહેનો, બાળકો સહિતનાઓ દ્વારા રાસોત્સવ અને વિવિધ પ્રકારની કરતબો આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યા હતા। રામલલ્લાના જન્મોત્સવના ઉત્સવમાં સમગ્ર નગર રામમય બની ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સમગ્ર આયોજન હિન્દુ ધાર્મિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી રામલલ્લાના જન્મોત્સવમાં નગરના રાજકીય તેમજ બિન રાજકીય તેમજ ધાર્મિક સંસ્થાના ભાઈઓ, બહેનો સહિતના બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિના નરેન્દ્ર સોલંકી તથા રાકેશભાઈ પાનસુરિયા, હિન્દુ ધાર્મિક ઉપપ્રમુખ તથા સંઘ બજરંગ દળ પરિષદ, આ બધાના સહયોગ અને આયોજનથી અમે પટેલ સમાજેથી આપણી શોભાયાત્રાની મેંદડાના અન્ય મુખ્ય માર્ગો પર ત્યાંથી ચાલુ કરી અને વિસર્જન આપણે સ્વામિનારાયણ મંદિરે કર્યું। ત્યાં સુધીમાં ગામના ટોટલી વેપારીઓ તથા અન્ય સ્વયંસેવકો બધાનો સહયોગથી ગામ સદંતર બંધ કરી અને અમારી શોભાયાત્રામાં જોડાવા બદલ એનો ખૂબ ખૂબ આભાર। અને અમારી શોભાયાત્રામાં 700 થી 800 માણસ સ્ટાર્ટિંગથી ત્યાંથી વિસર્જનથી ત્યાં સુધી એમને સાથે જોડાયેલા રહ્યા।